ચિત્રકૂટ સોસાયટી પાસે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં સંત શ્રી પિયુષભાઈ જોશી દ્વારા શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। શિવકથાનો લાભ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લઈ રહ્યા છે। વડોદરા શહેરના સુસન સર્કલ પાસે આકાશવાણી પાછળ સુંદર કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથા વક્તા પિયુષભાઈ જોશી ભક્તોને કથાનું રસપાન કરાવી રહ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો કથાનો લાભ લઈ રહ્યા છે। આજે શિવ વિવાહમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। શિવજીની જાનમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તેમજ મન મૂકીને નાચ્યા હતા। માતા પાર્વતીને મંડપમાં લવાયા તો ઘણા ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા અને ઘણાની આંખોમાં તો આંસુ આવી ગયા હતા। ગાદીપતિ બોરો દેહોર ભગતે હાજરી આપી હતી કથામાં તેમજ તરસાલીના દાના ભગત ગાદીપતિ કથામાં રસપાન કરવા માટે આવ્યા હતા। તેમજ આ કથા સમાજ માટે ખૂબ જ જરૂરી છે અને જીવનમાં ઉતારવા લાયક છે। આ કથાનું આયોજન ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। સનાતન હિન્દુ ધર્મના લોકો તેમજ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા।